ગુડ મોર્નિંગ. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય હનુમાન દાદા. આજે જો અત્યારમાં હે ને ગરમા ગરમ ચા અને ભાખરી આવી ગઈ છે અને ચકલા ચીંચી કલર કરે. આવો માહોલ ક્યારેક જ જોવા મળે હો ભાઈ, ક્યારે જોવા ન મળે. તમને કહું થોડીક હવે છે ને આપણે વાળની હેરસ્ટાઈલ પણ ફેરવતા જઈએ છીએ. જો કે થોડાક આમ ઊભા થઈ જાય ને એટલે આપણને વાંધો ન આવે. કાંઈ સારા લાગતા નથી. રેવા દેને, સુપર હિટ લાગે છે. અજય દેવગન અત્યારે જે લગ્ન કરવા જાવ તો આમ 10 કરી આમ માય ઊભી રહી જાય. હાથું આવું નવું એલા રાખે છે. એવું કરીશું. ચાનો માહોલ થઈ ગયો છે, ચા ચાલુ થઈ ગઈ છે. બીજું તો રસોડામાં કાંઈ છે નહીં. આજે કાંઈ ખાય છે નહીં. આજે ગાંઠિયા નથી કે પાપડી નથી કે એવું કાંઈ નહીં. આજ માત્ર ચા, ઓનલી ચા પીને આજે દુકાન ખોલવાની છે. તો એ કાકડી એવી હશે તો હું તો એ પાપડી અત્યારે લઈ આવી. કેવી કહેવાય, પોતે પાપડી ખાય છે ને આપણને કાંઈ ન હોય. અંદર લઈ લેવાનું હતું, ત્યાં તડકો નહીં આવે. અંદર જ મજા આવે, તડકો નહીં આવે. જ્યારે આપણે બહાર લેવાનું ગયું ત્યારે બહાર ન હોય, અંદર લેવાનું ગયું અંદર ન લે. તારે અત્યારે હે ને સવારે બહાર ન લેવા, સવારે અંદર રાખાય અને બપોરે હે ને તડકોના હિસાબે બહાર લઈ લેવા. બપોરે ને ગરમી પડે એટલે હશે જ તે તારે હશે લેનું ગમ આવી બસ આવી હો. વીટી કાઢ ને જો મેં કાઢી સગાઈ ની આપડી મેં પહેરાવેલી છે પણ જો મેં રખડી પડતી જો મેં કાઢી મારી પહેરાવેલી કાઢ નાખી કાઢી નાખે ને વાગવા માંડી. ઓલો પોલ ચડવાય છે ને ત્યારે વાગવા માંડી. કઈ વાંધો નહીં. સારું હાલો તો હવે ખાઈ લેવી છે એમ બની. મિત્રો અમાસનું વાતાવરણ આવું છે. કાક ને એમની બહુ જતી દુકાન આજે બહુ એવું ગ્રાહક છે એટલે દુકાન વાતાવરણ એવું છે એમ થાય કે શાંતિ ટ્રાફિક તો ઘણું દેખાય જેવો લાગે તમને. કેટલું ટ્રાફિક છે, ગરાગી નહીં તો ઘડીએ જે અમારા ઘરે બન્યું છે કેનું શાક ખબર છે? આજે બન્યું છે ઓહો રસ્સાવાળા બટેકા, બાફેલા બટેકાનું શાક બન્યું છે. જોરદાર છે. આજે છે ને આપણે એક પાર્સલ મંગાવ્યું હતું ભૂમિકામાંથી. એ પાર્સલ આવી ગયું છે અને સરપ્રાઈઝ દેવાની છે. પાર્સલ જો ફ્લિપકાર્ટમાંથી આવી ગયું છે. આપણે અહીંયા મૂક્યું છે દુકાને. હમણાં ઘરે જ આવીને પછી ભૂમિકાના હાથે જ પાર્સલ ખોલાવવાનું છે. પાર્સલ તમને કહી દઉં, બાકી અને નથી કહેવાનું. આ પાર્સલ છે સીવણનું છે. સીવણનું કાંક અંદર ડિઝાઇન છે, મને નથી ખબર. એ ભૂમિકાએ મંગાવી હતી. હવે કેવી ડિઝાઇન છે, શું છે પાર્સલમાં શું નહીં એ હવે ખોલે પછી ખબર પડે. હવે જોવી છે એ હું મંગાવ્યું છે એમાં કાંક છે ખરાબ ને હું છે ને હું નહીં એ ખબર નહીં. આજે આવી ગયું છે પાર્સલ. આ લગભગ કેટલાનું છે? 300-350 પાર્સલ છે. એમાં મંગાવ્યું હતું 4-5 દિવસ પહેલાં અને આજે આવ્યું છે. તો અમે ખોલશું, જોઈશું. કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો. અંદર શું છે એની કોમેન્ટમાં પછી કીધો. જો મિત્રો ફાઇનલી આપણે એને પાર્સલ આપી દીધું છે. હવે એ કટિંગ કરશે, અનબોક્સિંગ. જો પાર્સલ આપી દીધું છે, એને કટિંગ કરવાનું છે. ફ્લિપકાર્ટમાં મંગાવ્યું હતું. સીવણનું કાંક છે, હવે ગમે એ હોય. અંદર લગભગ સીવણનું કાંક કામની વસ્તુ હોય છે. કારણ કે એને જો આ હંચો છે ને એટલે હંચા માટે કેમ બોલવાનું નતું એટલે એ આપણે હે ને બાજા હતા એની થોડોક નામે હે ને ઝઘડો થઈ ગયો તો પાર્સલ આવી ગયું. જો અંદર આવું બધું બધા કટિંગ છે બ્લાઉઝ ના. જો
ડાયરી આખી આખી ડાયરી જ છે બ્લાઉઝની. યાર, એમાં કયા માપના હોય શું હોય જો આ બધું. આ છે હા જો આ માપ છે આગળનો બધું. ભાગ, આ બધા માપ લખ્યા જો આ માપના છે. આ કટોરી છે. સોના, લંબાઈ, કમર, ડિંગલ બિંગલ આ શું છે બધું પીછે ગલ્લા ઈ એવું બધું લખેલું છે. આ એનું ઓલું. જો આવી રીતે કઈ રીતે શું કરવું એ બધું આમાં હે ને એની ડિટેલ મારી છે હિન્દીમાં બધું આપેલું છે. વાંચતા આવડે છે હો. આ બાયું છે. આ બધી ડિટેલ આપેલી છે. આમાંય માપ લખ્યા જો અહીં તે એમાં લખ્યા છે ને હમણાં આપણે 36 40 સુધીના છે. ઓ 42 સુધી 42 સુધીના માપ છે. 42 ના અમાર બેન એક જ 36 નું છે આમાં 36 નું છે. હા 36 નું છે હો. તો બ્લાઉઝ સીવવા આપણે બહાર નહીં જવાનું કમ્પ્લીટ સીવી નાખવાના ઘરે ઘરે તો સારું. તો હવે આપણે બ્લાઉઝ સીવવાને ચાલુ કરી દઈશું. એના મારા સીવ કે પછી મમ્મીને સીવ. આ મમ્મી બોલા મમ્મી પછી કરી મારા નાખવાનું. સાસુમાં પછી મારા સાસુ માં પછી મારો લેંઘો સીવી નાખવાનો. લેંઘો નો આવડે હો. લેંઘાનું માપ નો આવે તે ને લે હું લેવાનો આવે જો. હવે પછી જો આ હંચો રહ્યો ને ઈ ચાલુ કરી દેવાનો છે. આખો દીમાં એક બ્લાઉઝ તો ન સિવાય. પણ કામ આખો દીને એક બ્લાઉઝ ની સિલાઈ કરી 150 રૂપિયાનું કામ થાય. એક બ્લાઉઝ તો સિવાય. અસ્તર આપણું હોય ને તો 110. અસ્તર આપણું ન હોય ને તો 200. બસ તો હવે આપણે સિલાઈ વધારે ચાલુ કરી દેવાની, બ્લોગિંગ ચાલુ કરી દેવાનું YouTube પર. મશીનમાં થોડુંક ઓઇલ બદલે પહેલા મારા સી નાખું પછી ઓઇલ બદલાય. એટલે હજી ઓઇલ બદલાવાનું આ મશીનમાં. હા ન્યા જો આ બધું છે ને હજી થોડુંક ઓઇલ ને એવું બદલાઈ નાખશું. જામ થઈ ગયું છે. તો કન્ટિન્યુ સીવણના વતન બ્લોગ આવશે. બ્લોગ એન્ડ કરું પછી ખુશીના સમાચાર કરું. બ્લોગ એન્ડ નથી કરવાનો હજી વાર છે. હવે આપણે છે ને પેલા ખાઈ લઈ. ખાવાનું બનાવ્યું છે હું એ પેલા જોઈ લઈ. હાલો આવું બધું બનાવેલું છે. ચોળીનું એનું શાક છે, સાસ છે, સમાચાર ચાલુ છે, અહીંયા ટીવી જોઈ છે એવી. હાલને ખાવાનું નથી. નાની બાઈ નો આવી ટૂંકી બાઈ આવી. ઊભી નહીં થાય. હાલો ખાઈ લેવા. એ બધું મૂકો દેવા. હાલો ખાઈ લેવી. ખાઈને પછી પાછા કન્ટિન્યુ વ્લોગમાં આવું. ઓકે હાલો હવે આમ મારે કટિંગ કરવા બેસવાનું. જો મિત્રો હવે તો હે ને ખાઈ પીને આવી ગયા દુકાને. તો હવે મીઠું મોઢું કરી લેવી ને કીધું ખાઈ લેવી. ચણા તો ચણા તમારે ખાવા હોય તો આવી જાઓ. જો શેકી નાખ્યા છે ને હું ખાવું ચણા તમારે ખાવા તો હાલો. ચણા મસ્ત મજા આવે ખાવાની. એમાં લીલો ચણા હોય ને શેકેલા હોય ને પણ એવી મજા આવે ને કે વાત ન પૂછ. જોવા ખરા લીલા ચણા બહુ ખાવાની મજા આવે. ફૂકાઈ જાય ને પછી પલાળીને આપણે જે ચણા ખાવી ને એમાં આમાં મીઠાશ હોય ને એમ અલગ જ ખાવાનું હોય. તમારે જે ન ખાધા હોય ને તો એકદમ ટેસ્ટ કરજો. લીલા ચણા લેવાના વાડીમાંથી અને પછી શેકવાના. શેકીને પછી જે મીઠાશ લાગે એ અને એ ઓલા પલાળેલા ખાઈજો વઘારીને. આ એમનામ ખાલી શેકીને ખાઈજો. તમને મીઠાશ કેમાં લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણને મીઠાશ જો આમાં લાગે વઘારાવા કરતાં આમાં મને બહુ મીઠાશ વધુ લાગે. કોચરા છે થોડુંક કાળું થાય, મોઢું કાળું થાય એવું કહે પણ ખાવાની મજા આવે. આવા છે જોયા તમારે બાજુ હસઈનો. હવે હું ખાઈ લઉં હતા તે મેં એને પછી ખાઈજો. તમે ખાવા હોય તો હું તમને ના નથી પાડતો. ખાઈજો જરૂર. કોમેન્ટ કહીજો કે ફૂકા સૈણા સારા લાગે કે લીલા. તો હવે અમે એને બ્લોગિંગનું એન્ડિંગ કરવા આવ્યા છીએ કારણ કે આજે સુઈ ગઈ છે ને હું એકલો બ્લોગનું એન્ડિંગ કરી નાખી. અમારો આવો નાનો એવો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેશો. અને અમારી ગિફ્ટ જે પાર્સલ આવ્યું હતું એ તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો. તો હવે આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. બાય બાય. જય હનુમાન દાદા.